આ કેવી રીતે અમે તો પહેલી વાર જોયા મિત્રો. તો શેવડીમાં ઓલા ફૂલ એવો એવું લાગે. તો શેવડી છે. અને જય શ્રી રામ, જય સોમનાથ ભગવાન, જય દ્વારકાધીશ અને જય રામાપીર મિત્રો. તો અત્યારના સવારના વાગ્યા છે 9 જેવો વાગી ગયો છે મિત્રો. અને હવે જમવાનું પણ બની ગયું છે. હવે નાહી નાખું, જમીન પછી નાહી નાખું. જો ગરમ પાણી મેં મૂક્યું છે. તો જમવાનું પણ મિત્રો બની ગયું છે. હવે ગુરુવારે છે, નાતાલની રજા છે, એટલે કંઈક જવાનું છે મિત્રો. કંઈક જઈએ હવે. બગદાણા હવે કેટલાય દિવસ નથી ગયા, જઈએ આપણે બગદાણા જેવું કંઈક જઈએ. આમ કેટલાય દિવસ આપણે નથી ગયા, તો જઈએ એમ બગદાણા. કોટડા જવાનો વિચાર છે, કે બગદાણા, બસ બે જગ્યાએ જવાનો વિચાર છે. કદાચ તો બગદાણા જવું છે મિત્રો. કેટલા દિવસ તો બાપાના દર્શન નથી કર્યા, એટલે જવું છે બગદાણા. હવે જમી લઈએ, પછી નાહી નાખું, પછી જાઉં નિશાળે. આમ તો કાલ તો રજા છે, એટલા માટે. તો હવે પપ્પા ગયા છે પાણી ભરવા. પાણી ભરીને આવે પછી ખાઈ લઈએ, પછી નાહી નાખું ગાયકા, પછી જાઉં નિશાળે. જો ગરમ પાણી પણ થવા ગયું છે. તો મિત્રો તો જમવાનું તૈયાર થઈ ગયું છે. વાલોરનું શાક છે, છાશ છે, જો અને ચોપડેલો રોટલો, તો મસ્ત મજાનો. તો હાલો બધાય જમવા માટે. ફાઇનલ મિત્રો તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, ખાઈ લીધું છે. તો હવે જવાનું છે મિત્રો નિશાળે. તો નિશાળે આવીને તમને મળીશ. કન્ટિન્યુ વ્લોગમાં બને રહીજો. 5 વાગે આવીને તમને મળીશ મિત્રો. ફાઇનલી મિત્રો તો આપણે નિશાળેથી ઘરે આવી ગયા છીએ. 5 વાગી ગયા છે મિત્રો. અને ખાઈ પણ લીધું છે મિત્રો. તો હવે હજી તો બેઠા છે. હવે આપણે એક રાઉન્ડ મારતા આવીએ મિત્રો. જો માહોલ જબરદસ્ત થઈ ગયો છે. વાદળે આવ્યા હતા 3-4 દિવસથી મિત્રો. વાદળ છે, જો મોલ લઈ લો આપણે. જબરદસ્ત વ્યૂ છે આજ તો. કાલ મિત્રો રજા હશે, નાતાલની રજા છે ગુરુવારે, એટલે કદાચ આપણે બગદાણા જવું છે મિત્રો. સવારમાં તમને વાત કરી જ હતી મેં, તો બગદાણા જવાનું થાય મિત્રો. થવાનું થશે જ તે કદાચ જાતા. ઘણા દિવસથી મિત્રો નથી ગયા બગદાણા, એટલે જાતા ભાઈ. આ શેવડીમાં જો આખી પાકી જાય ને ત્યારે કેવી થઈ જાય. તો આ શેવડી આ કેવી રીતે અમે તો પહેલી વાર જોયા મિત્રો. તો શેવડીમાં ઓલા ફૂલ એવો એવું લાગે. તો શેવડી છે, તમને બતાવું. જોઈ લો, એની ઉપર આવું એવું એક ઓલા પર છે, અને કાયા છે. જો અને આ પોપૈયા મિત્રો જોઈ લો, આવું છે મિત્રો વાડીએ. અને તમને ખબર હોય આ હું લેવા આવતો એ જરાક કોમેન્ટમાં કહી દેજો મિત્રો. મને જ નથી ખબર, એટલે તમે કોમેન્ટમાં કહી દેજો તમને ખબર હોય તો મિત્રો. જોઈ લો, આવું છે. તો ઝાર વાઢવાનું શરૂઆત કરી દીધી છે. ઓલપા મોટી થઈ ગઈ ને એન પર ચાલુ કરી છે. એન પર નાની છે. ઓલપા મોટી થઈ ગઈ ને એન પર શરૂ કરી છે ઝાર વાઢવાની. તો આપણે તો હવે ઓલું બનાવવાનું છે, શાકભાજી તો કરવાનું જ છે. આપણે આજકાલ ટ્રાય કરી જોઈએ, જો સારું થાય તો ઓલે વર્ષે કરશું. જોઈએ હવે શું થાય નક્કી નહીં. આમાં મિત્રો ગાવડા સાંજ આવે ને ખાઈ જાય છે. ખૂંદી નાખ્યું તો આયા વાડ નાખીએ તો ખૂંદી નાખે છે બધી દાર. મસ્ત વ્યૂ આવે છે. મિત્રો આવું છે 6 વાગ્યે છે. આવું છે મંદિરે રામાભાઈના મિત્રો.
તો મંદિરે તમને રામાપીરના દર્શન કરાવું. તો અત્યારે છે મંદિર જાય મિત્રો, તમને પણ દર્શન કરાવું. ફાઇનલી મિત્રો તો આપણે રામાપીરના મંદિરેથી દર્શન કરીને આવી ગયા છે અને ઘરે બની ગયું છે જમવાનું તૈયાર થઈ ગયું છે મિત્રો. તો ચાલો આપણે જમી લઈએ. આજે મિત્રો છે જમવામાં જવો હરખું બતાવો. આ તો કેમેરો ઓલો થઈ ગયેલો છે બતાવવામાં, તમારે દૂધ ધોળાઈ ગયું. તો જો આ છે આજે ખીચડી અને દૂધ, મસ્ત મજાનું છે. ચાલો બધા જમવા જવા આવું છું છે. તો ચાલો બધા જમવા માટે મિત્રો, આવું છે મિત્રો રાતમાં જમવાનું. ચાલો મિત્રો જમવા માટે. એટલે મિત્રો તો આપણે જમી લીધું છે મસ્ત મજાનું. તો આપણો આજ 8મો 9મો દિવસ છે વ્લોગ બનાવવાનો કન્ટિન્યુ. તો હવે કન્ટિન્યુ વ્લોગ બને છે મિત્રો. 8 દિવસ થઈ ગયા છે, કદાચ 8 ને 9 દિવસ એવું થઈ ગયું છે મિત્રો. બને છે હવે 10 દિવસનો આપણે ચેલેન્જ લીધો છે, પૂરો થઈ રહ્યો છે મિત્રો. તો આપણે 16 તારીખે છે આપણો ભાઈનો બર્થડે છે મારો. તો એ 16/1/2026 16/1/2025 મારો બર્થડે છે મિત્રો. ઉત્તરાયણ 2 દિવસ પછી 16 તારીખે વીજ કીધી જો છો. તો હવે 9મો દિવસ છે વ્લોગ બનાવવાનો. તો કાલે આપણે જવાનું છે બગદાણા, રવિવાર છે ગુરુવારે એટલે જવાનું છે આપણે બગદાણા થામે. તો આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તબ તક લે બાય. જય સોમનારાયણ, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. બાય.